જય મહારાજ મિત્રો, હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. વિતેલા એક સપ્તાહથી આપણું માર્કેટ છે એ એક જ વ્યક્તિના ઇશારે, એટલે કે વર્લ્ડના તમામ માર્કેટની અંદર વાત કરો તો એક વ્યક્તિના સ્ટેટમેન્ટ ઉપર ચાલી રહ્યું છે, કે જે તે ટ્રમ્પના ન્યૂઝ ઉપર, કે જે ગ્લોબલી અલગ અલગ જીઓપોલિટિકલ ન્યૂઝ આપણને જોવા મળ્યા છે, એને ધ્યાનમાં લઈને વર્લ્ડના તમામ માર્કેટ ચાલી રહ્યા છે. કારણ કે તમામની નજર એના ઉપર રહેલી છે. કોમોડિટી માર્કેટની તેજીનું કારણ પણ જોવા મળતું હોય તો એના સ્ટેટમેન્ટ અલગ અલગ પ્રકારના, આ સિવાયના અલગ અલગ જે કાંઈ ન્યૂઝ આપણને જોવા મળ્યા છે એની ઉપર તમામ માર્કેટ, કે કોમોડિટી માર્કેટ કહીએ કે સ્ટોક માર્કેટ કહીએ, કે એની ઉપર એની અસર જોવા મળી છે. પણ એની સાથે આપણા માટે એક રાહતની વસ્તુ કહી શકીએ તો યુરોપિયન કન્ટ્રી અને ઇન્ડિયા સાથે ભવિષ્યની અંદર, કે આવનારા સમયની અંદર એક ટ્રેડ ડીલ થઈ શકે એમ છે. કે આ ટ્રેડ ડીલ છે એ અમેરિકાની યુએસની ટ્રેડ ડીલ કરતાં પણ એક સારી એવી હિસ્ટોરિકલ, કે મધર ઓફ ઓલ ડીલ્સની નામ પણ આપવામાં આવ્યું છે. કહેવાનો અર્થ એ છે કે જે રીતનો અમેરિકાનો જે વર્ચસ્વ જોવા મળ્યું છે, હિટલરશાહી જોવા મળી રહી છે, કારણ કે વેનેઝુએલા ઉપર હુમલો કર્યા પછી કે એને ત્યારબાદ એ ગ્રીનલેન્ડ ઉપર અત્યારે નજર રાખી રહ્યા છે. કે એક રાહતની વસ્તુ કહી શકીએ કે પ્રમ દિવસના માર્કેટની અંદર આપણું માર્કેટ સારા એવા ઘટાડા સાથે બંધ થયું હતું, અને એની સાથે અમેરિકન માર્કેટ છે મિત્રો એ સારા એવા ઘટાડા સાથે 800 થી 900 પોઈન્ટ ડાઉ જોન્સનો એનું ઇન્ડેક્સની અંદર ઘટાડો જોવા મળ્યો હતો. એક નેગેટિવ ન્યૂઝ તેના માટે કે ગ્રીનલેન્ડને ધ્યાનમાં લઈને, પણ ગઈકાલના એક પોઝિટિવ ન્યૂઝ એવા પણ આપણને જોવા મળ્યા કે જે મિલિટરી એક્શન વગર પણ એ ગ્રીનલેન્ડ ઉપર એ ત્યાં કામ કરી શકે એમ છે, કે તે કયા કામ કરશે એવું એના એક પોઝિટિવ સ્ટેટમેન્ટ આપણને સ્વિટ્ઝરલેન્ડની એક મિટિંગની અંદર જોવા મળ્યા. કહેવાનો અર્થ એ છે કે વેનેઝુએલા બાદ હવે ગ્રીનલેન્ડ હવે નવું એક પણ જોવા મળેલું પગલું છે, કે ડિએગો ગ્રેસિયા, કે જે હિન્દ મહાસાગરમાં આવેલું એક વિભાગ છે, કે ડિએગો ગ્રેસિયા, કે જેની ઉપર પણ એમની નજર રહી છે, કે જે આપણા ઇન્ડિયાથી એક દરિયાઈ વિસ્તારની અંદર હિન્દ મહાસાગરમાં દક્ષિણ વિભાગમાં આવેલું આ વિભાગમાં છે. કે તમે એક ન્યૂઝ પણ તમે ફ્રેશ થતા જોતા હશો કે અત્યારે હવે ટ્રમ્પની નજર ત્યાં પણ રહેલી છે. આ તમામ પોઈન્ટને આવરીને અલગ અલગ કન્ટ્રી પોતપોતાની રીતે એક અલગ ટ્રેડ ડીલ કરી રહ્યા છે. કારણ કે જે રીતે ગ્રીનલેન્ડ ઉપર અને નાટોના 8 કન્ટ્રી ઉપર એને જે ટેરિફ હતો એ હટાવેલા ટેરિફ ઉપર ફરી એક વખત 10%ના ટેરિફ ઉપર લગાડેલો છે. કે આના લીધે યુરોપિયન કન્ટ્રીઓ જે ટ્રેડ ડીલ ઓલરેડી એને થયેલી હતી એને મૂકી, એને ધ્યાને સાઈડ પર મૂકી એક નવી ટ્રેડ ડીલ આપણી સાથે કરી રહ્યા છે. કે ઓલરેડી આમ કહીએ તો આ નવી ટ્રેડ ડીલ તો ન ગણાવી શકીએ, પણ કારણ કે વર્ષોથી આ ટ્રેડ ડીલ પેન્ડિંગ રહી હતી. છેલ્લા 20 વર્ષથી આ ટ્રેડ ડીલ ઉપર થયેલી વાતચીતો પછી હવે આ ટ્રેડ ડીલ પોઝિટિવ રીતે થઈ શકે છે. કારણ કે જે રીતનો માહોલ, જે રીતનું વર્તન આપણને ટ્રમ્પનું જોવા મળ્યું છે, કે આપણા માર્કેટ માટે આ ખૂબ જ અગત્યની એક રાહતની વસ્તુ ગણાવી શકે. કારણ કે જે રીતનું અર્નિંગ આપણે જોવા મળી રહ્યા છે કે એ આપણને સપોર્ટ આપી નથી રહ્યું, કે એટલી પોઝિટિવ અર્નિંગ નથી જોવા મળી હતી કે ક્વાર્ટર 3ના રિઝલ્ટને લીધે આપણું માર્કેટની અંદર જમ્પ જોવા મળે. બીજી વસ્તુ કે એક્સપોર્ટની અંદર જે રીતના ટેરિફના પ્રશ્નો સાથે રૂપિયાનું નબળું પડવું, આ રૂપિયો જેટલો નબળો પડશે એટલું જ એફઆઈઆઈનું સેલિંગનું પ્રેશર આપણને હાઈમાં હાઈ જોવા મળી રહ્યું છે. કે હિસ્ટોરિકલ આ માસની અંદર જ વાત કરીએ કે એવરેજ જોશો તો 32,000 કરોડનું એફઆઈઆઈએ સેલિંગ કરેલું છે. કે આ 32,000 કરોડની અંદર વાત કરીએ તો 22 તારીખ સુધીનું સેલિંગ આ જોવા મળ્યું છે. હજુ અહીંથી પણ પાંચેક દિવસ ટ્રેડિંગ સેશનના હજુ બાકી છે. કહેવાનો અર્થ એ છે કે આ સાથે જે રીતનો રૂપિયો નબળો જેટલો પડશે એટલું એફઆઈઆઈનું સેલિંગ હશે. પણ આ સાથે પોઝિટિવ એક રાહતની વસ્તુ એટલા માટે છે કે જેટલું આ ટ્રેડ ડીલ અમે યુરોપિયન કન્ટ્રી સાથે થશે તો એટલું આપણે એક્સપોર્ટ, અને એની સાથે બીજી વસ્તુ કે જે કંપનીઓ ટેક્સટાઇલની છે, લેધર ઉપર જે કંપનીઓ કામ કરી રહી છે એના માટે પણ સારી વસ્તુ. આ સિવાય જે કાંઈ યુરોપિયન કન્ટ્રી ઓલરેડી ત્યાં બિઝનેસ કરી રહી છે એના માટે પણ પોઝિટિવ ઘણી વસ્તુ ગણાવી શકે. તો બીજી વસ્તુ કે એક પ્રશ્ન થાય કે આટલા સમયથી આ જે વર્તન એટલા સમયથી આ ડીલ લેટ થવાનું કારણ શું ગણાવી શકે. તો જે રીતનો સ્વભાવ ટ્રમ્પનો જોવા મળ્યો, ઓલરેડી એને જે કાંઈ ડીલ થયેલી એને પણ કેન્સલ કરેલી. આ સિવાય બીજી વસ્તુ એ કે માર્કેટ માટે એટલું બધું કેટલા પ્રમાણમાં આને પોઝિટિવ ગણાવી શકે. કારણ કે મધર ઓફ ઓલ ડીલ્સ આ ડીલને માની રહ્યા છે, અને હિસ્ટોરિકલ આ ડીલ પણ કહી શકે એવી ડીલ થઈ શકે એમ છે. અને બીજી વસ્તુ વાત કરી કે કયા ક્ષેત્રો માટે આ રાહતની વસ્તુ કરી શકે.
તો લેધર છે, ટેક્સટાઇલ છે, જેની ઉપર આપણે એક્સપોર્ટ ઉપર કામ કરી રહ્યા છીએ. આ સિવાય એ લોકો જે અલગ અલગ મશીનરી પણ આપણને ઇમ્પોર્ટ આપણે ત્યાંથી કરાવીએ છીએ. આ સિવાય લીકર છે, કાર છે, લક્ઝરી કાર છે, તે ત્યાંથી આપણે પણ મંગાવીએ છીએ. એની ઉપર અલગ અલગ પ્રકારના બંને દેશો ટેરિફ પણ લગાવી રહ્યા છે. તો આ ટેરિફની ઉપર કેટલી રાહતની વસ્તુ મળે છે. બીજી વસ્તુ કે આવનારા સમયની અંદર આ ક્યારે ડીલ થઈ શકે, કે આ ક્યારે આ પોઝિટિવ ન્યૂઝ આવી શકે કે જેને આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. કારણ કે આ મધર્સ ઓફ ઓલ ડીલ્સ માનવામાં આવ્યું છે, કે એટલા માટે આ એક જ પોઈન્ટને ધ્યાનમાં રાખીને આપણે આ વિડીયોમાં પૂરી વાતની ચર્ચા એટલા માટે કરું છું મિત્રો, કે આ ડીલ ખૂબ જ અગત્યની છે. જો આ ડીલ થશે તો માર્કેટ માટે ઘણું પોઝિટિવ છે. તો આવનારા સમયની અંદર યુરોપિયન કન્ટ્રીના જે કાંઈ લીડર્સ છે એ આપણા 26મી જાન્યુઆરીએ રિપબ્લિક ડેના દિવસે જે ઇન્ડિયાની અંદર વિઝિટ કરવાના છે ચીફ ગેસ્ટ તરીકે, કે જે ચીફ ગેસ્ટ તરીકે આવી રહ્યા છે ત્યારે પણ આ ડીલ પોઝિટિવ ગણાવી શકીએ કે નહીં, કે એ ધ્યાને રાખવા જેવો પોઈન્ટ છે. કારણ કે એમની વિઝિટને ધ્યાને લઈને કદાચિત આ ડીલ પણ થઈ શકે એમ છે. અને સાથે એક વસ્તુ કે આ એક પોઈન્ટ પણ ધ્યાનમાં રાખવો જોઈએ કે આ જો ડીલ પોઝિટિવ રીતે થતી હોય છે તો આખા વર્લ્ડની તમામ કન્ટ્રી માટે એક પોઝિટિવ ન્યૂઝ કહી શકીએ કે આ રીતની ડીલ બીજી કન્ટ્રી આપણી સાથે અને સાથે યુરોપિયન કન્ટ્રી સાથે પણ કરી શકે એમ છે. ચીન સાથે પણ અલગ પ્રકારના ડીલ, આ સાથે કેનેડા જેવી કન્ટ્રીઓ, અલગ અલગ કન્ટ્રીઓ કે જે દેશો છે એ બધા દેશો જે ત્રાહિમામ અમેરિકા સાથે થયેલા છે, તો આ બધી એક રાહતની વસ્તુ પોઈન્ટને ધ્યાને લઈ જો ડીલ કરે છે કે નહીં. તો ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે જો આપણા રૂપિયાને નબળો પડતો બંધ કરી એફઆઈનું સેલિંગને અટકાવવું, સાથે ક્વાર્ટર 3ના રિઝલ્ટ તો વીકનેસ સાથે કે ઓકે જોવા મળી રહ્યા છે. એટલે કહેવાનો અર્થ એ છે કે એટલા બધા ખાસા એવા બમ્પર રિઝલ્ટ નથી જોવા મળ્યા, પણ આ એક જે પ્રમાણે આપણને સેલિંગ જોવા મળ્યું છે એની ઉપર એક પોઝિટિવ ન્યૂઝ, એક રાહતની વસ્તુ ગણાવી શકે કે આ તેજીનો માહોલ આપણા માર્કેટની અંદર અહીંથી એક જમ્પ અપાવી શકે. વિડીયોની અંદર જે કાંઈ વાત કરેલી છે એક ન્યૂઝ બેઝ ઉપર જોવા મળતા સમાચારને ધ્યાનમાં લઈને વાત કરવામાં આવી છે. વિડીયોને અંત સુધી બની આવ્યા છો, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.